જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે શ્રી વલ્લભ કુળનું મહત્વ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. આ પૃથ્વી ઉપર ભારત વર્ષમાં 3 શ્રેષ્ઠ કુલ થયા: શ્રી રઘુકુલ, શ્રી યદુકુલ અને શ્રી વલ્લભ કુલ. શ્રીમદ આચાર્ય ચરણના વંશમાં શ્રી ગુસાઈજીના 7 લાલજી અને 7 ઘરનો વંશ વિસ્તાર છે, જેમાં આજે પણ લગભગ 250 ગોસ્વામી બાળકો વિદ્યમાન છે. શ્રી ગુસાઈજીએ બતાવ્યું છે કે શ્રી મહાપ્રભુજીએ પોતાના વંશમાં જ અશેષ મહાત્મ્યનું સ્થાપન કર્યું છે. માટે જ અત્યારે દરેક વિદ્યમાન સર્વ બાળકોમાં શ્રી વલ્લભ વિરાજમાન છે. શ્રી વલ્લભના વંશમાં પરંપરા છે. પિતા જ પુત્ર રૂપે જન્મે છે. વિજ્ઞાન પણ વારસાનો સ્વીકાર કરે છે. પુત્રને શિષ્ય કરતા બેવડો લાભ છે. પિતાના ગુણો, જ્ઞાન, સ્વરૂપનો સીધો જ વારસો જન્મથી જ પિતાની છત્રછાયામાં વાતાવરણ દ્વારા ઘડતર મળે છે. શિષ્યને વાતાવરણ મળે છે, પરંતુ વારસો મળતો નથી. આથી જ પૃષ્ટિ સંપ્રદાયમાં ગુરુ ગૃહસ્થ છે અને સંપ્રદાયમાં ગુરુપદ વંશ પરંપરા છે, શિષ્ય પરંપરા નથી. શ્રી વલ્લભાચાર્યજી કેવળ ગુરુ નથી, જગત ગુરુ છે. ઉત્તમ ગુરુના અભાવમાં શ્રી પ્રભુ પોતે જ પ્રભુની મૂર્તિ શ્રી હરિરૂપ છે. તેમને જ ગુરુરૂપ સમજવા, તેમની સેવા કરવાથી ગુરુરૂપ શિક્ષા મળે છે. શ્રી વલ્લભ વંશજ શ્રી વલ્લભાચાર્યજીના પ્રતિનિધિ સ્વરૂપે જ બ્રહ્મ સંબંધ આપે છે, સ્વતંત્ર સ્વરૂપે નહીં. એક વલ્લભ વંશજ દ્વારા અપાયેલું બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભાચાર્યજી દ્વારા જ થયેલું છે તેમ માનવું. શ્રી ઠાકોરજી સાથે થયેલું બ્રહ્મ સંબંધ એ જીવાત્માનું લગ્ન છે. ગુરુ શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, 7 લાલજીઓ, શ્રી હરિરાયજી, શ્રી પુરુષોત્તમજી વગેરે મહાનુભાવો દ્વારા ઉપદેશાયેલા પ્રકારથી પ્રભુની સેવા કરવી. પ્રભુને ગમે તે સેવા, પ્રભુને શું ગમે તેનું જ્ઞાન આપણને નથી, તે ગુરુવર્ય શ્રી મહાપ્રભુજીને છે. આ જ કારણે દરેક વૈષ્ણવે શ્રી વલ્લભ કુળ ગોસ્વામી બાળકમાં દ્રઢ આશ્રય રાખવો જોઈએ. દરેક વૈષ્ણવે પોતાના અનન્ય કર્તવ્ય સમજી સદા વલ્લભ કુળને શરણે રહેવું જોઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.